अच्छा, मैं पहले भी सिखाड़ू कि ध से ना आम लकीर थोड़ी सी सीधी बनसे ना। ध पहलू लफ्ज है धन। ધન કઈ પૈસા ને રૂપિયા પૈસો જે ઘરમાં હોય ધન ને આપણે આપણી ગુજરાતી કોમમાં ભલે મુસ્લિમ બરાદરી છે હિન્દુ બરાદરી છે આપણે આપણી છોકરીને ધન સમજીએ છીએ કે આપણા ઘરમાં અગર નિયાણી પેદા થાય છે તો આપણે કહીએ છીએ કે આપણા ઘરમાં ધન હવે આવ્યું આપણે નિયાણીને ધન જ સમજીએ છીએ ને આપણે એટલે જ આપણે નિયાણીને આપણે એને વધારે ઇજ્જત આપી છીએ નિયાણીને આખરી દમ તક ધજા ધ જ ને એનું કાના ધજા ધજા કઈ ઝંડા ને એ ઝંડો દરગાહ માથે યા કોઈ ઊંચી જગા માથે હલતો હોય જે મંદિર માથે હલતો હોય એને ધજા કહેવામાં આવે જી હલતો હોય ધાર ધાર કોઈ બી ચીજને કહી શકીએ છીએ આપણે છુરીની ધાર કહી જે નદીની ધાર જે આવતી હોય નદીનું પાણી આવતું હોય એને ધારા કહી ધાર કહી તો એ લફ્ઝ બને છે ઘણા ધર્મ 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 માની કોઈ બી મઝહબ જેમ આપણે મુસ્લિમ મઝહબથી તાલ્લુક રાખીએ છીએ તો આપણું ધર્મ ઇસ્લામ છે તો આપણે ઇસ્લામ માથે અમલ કરીએ છીએ ને આપણા આખરી નબી હુઝુર સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમ જે ખાતુમુન નબીન છે એની આપણી પેરવી કરી છે એની સુન્નત માથે અમલ કરી છે એ વાતને આપણે ધર્મ છે ધાતુ ધાતુ અહીંયા કાનો લગાડ્યો ને અહીંયા આપણે ઊની માત્ર લગાડી ધાતુ ધાતુ કોઈ બી લોઢાની પ્રકારની ચીજો યા સોનાની પ્રકારની ચીજો યા ચાંદી હોય એ બધી ચીજો ધાતુમાં જ આવે છે આપણે કહીએ ને કે અગર કોઈ એક જુમલો કહી ધાતુ તો ધાતુમાં હંધી ઇકસામજી જમીનથી નીકળીને બને જેમાં સોનું બી આવે લોઢું બી આવે પિત્તલ તાંબુ હર ચીજ સિલ્વર હર ચીજ એ હંધી ધાતુ આવે ને બાદમાં ગુજરાતીમાં એમ થઈ ગયું કે ધાતુ આપણે ખાલી કહેતા હતા સિલ્વરને જ લોઢાને નહોતા કહેતા હા ધાતના બર્તન આપણે સિલ્વરને જ કહેતા હતા કે ધાતનું બર્તન લેવો મગર એ ઠીક છે કહેતા હતા મગર ધાતુનું મકસદ હર ધાત ને ધાતુ આપણે કોમન કરી નાખ્યું હતું કે સિર્ફ ખાલી સિલ્વરના બર્તનને કહેતા હતા કે ધાતુના બર્તનમાં આ દૂધ ગરમ નહીં કરની ફાટી જાય તો આપણે એવી વાતો કરતા હતા આ લફ્ઝ છે પછી એમાં એક લફ્ઝ છે ધોબી ધોબી એવી રીતે અલ્ફાઝ તમે બનાવતા રહેશો તો એ સારું રહેશે ને હવે આપણે આનો આખરી જુમલો ના શીખી એની લાઈન બંધ કરી આપો બીજું